રાજ્યમાં ખાનગી શાળાઓનું રાફડું ફાટ્યું જ છે, પરંતુ તેની સાથે સાથે હવે પાઠ્યપુસ્તકો અને સ્કૂલ ડ્રેસો સ્કૂલમાંથી જ ખરીદવાના દબાણોને કારણે સ્ટેશનરી વેચતા વેપારીઓના હાલ બેહાલ થયા. તેવામાં નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા આ પ્રકારના વેચાણનો વિરોધ કરવામાં આવ્યો છે. સ્ટેશનરી એસોસિએશનના મતે ખાનગી શાળાઓ અને મોંઘા ભાવે પુસ્તકો અને સ્ટેશનરી સ્કૂલમાંથી ખરીદવા માટે વાલીઓને દબાણ કરે છે અને આ કારણે તેમના ધંધા પડી ભાંગ્યા છે. સાથે જ વાલીઓને મોંઘા પુસ્તકો ખરીદવા મજબૂર થવું પડી રહ્યું છે. તેવામાં આ પ્રકારનું કૃત્ય બંધ થવું જોઈએ. આ માટે આજે સ્ટેશનરી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ત્યારે આ 1.5 વર્ષની લડતનો ક્યારે સુખદ અંત આવે છે તે જોવું રહ્યું. આજે અમે અમારા એસોસિએશન તરફથી એક આવેદનપત્ર આપેલું છે, જેમાં ત્રીજી વખત આ આવેદન આપવામાં આવેલું છે કે સ્કૂલોમાં થતી સપ્લાય બુક્સની, નોટબુક્સની, કવર રોલ, હવે યુનિફોર્મ બી એ લોકોએ ચાલુ કર્યા છે અમુક સ્કૂલોએ. આ બધું બંધ થાય. બધા વેપારીઓ હવે ધંધો દિવસે દિવસે ઘટતો જતો છે અને સ્કૂલોમાં અમુક મોનોપોલી ચોપડા નાખીને એક જ દુકાનદારને ત્યાં મળે અને ગામના નાકે વાલીઓ દોડતા થયા છે. તે બધું બંધ થાય. દરેક ચોપડા એવા આ લોકો સ્કૂલ વાળા નાખે કે બધી દુકાને મળી રહે. જે રીતે નોટબુક ફ્રી થઈ કે ભાઈ કોઈ પણ કંપનીની તમે વાપરી શકો છો કોઈ પણ સ્કૂલમાં, એ રીતે ચોપડા પણ અમુક કોમન થાય તો દરેક રિટેલરને એનો ધંધો મળે. નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા આજરોજ શાળાઓમાં ગણવેશ પુસ્તકો બાબતે ખરીદવા બાબતે જે દબાણ કરવામાં આવે છે એ બાબતને લગતું આવેદનપત્ર આપવામાં આવેલ છે. શાળાઓ દ્વારા આ પ્રકારની જો વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવતું હશે તો ચકાસણી કરી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.